તેરના મેળામાં એક વાંસળીના ગ્રુપો આવતા હોય છે અને આ વાંસળીના એક સ્પેશિયલ પ્રકારના ગ્રુપો હોય છે. ત્યારે એક રૂમડિયાનું ગ્રુપ છે આપણી જોડે છે છત્રસિંહભાઈ. છત્રસિંહભાઈ, આપણને ખાસ એવું જણાવો કે આ જે વાંસળી તમે વગાડો છો એ પરંપરાગત રીતે વાંસળી વગાડો છો, તો વાંસળી અને પીહવો આદિવાસીના બે વાદ્યો છે વાંસળીમાં, વાંસળી અને પીહવો. તો આ વાંસળી અને પીહવામાં શું ફરક હોય છે? આદિવાસી પહેરવેશ ભૂલાતો જાય છે, ત્યારે કેટલાક જે યંગ બ્લડ કહેવાય એ યંગ બ્લડ પોતાના પરંપરાગત એવા આદિવાસી વેશભૂષામાં આવતા હોય છે. તો શું નામ છે ભાઈ તમારું? ભીમસિંહભાઈ. કયા ગામથી છો તમે? અને તમે? શું નામ તમારું? પ્રદીપભાઈ, ખાસ કરીને એ જાણવું છે કે આદિવાસી ના પરંપરાગત વસ્ત્રોમાં બે કલર ખાસ જોવા મળે છે, એક લીલો કલર અને એક લાલ કલર. તો શું તમે જાણો છો કે આ આદિવાસી લીલો અને લાલ કલર જ કેમ પહેરે છે? એવી કોઈ તમને ખબર છે ખરી? શું એનું એ છે જરી તમે કહેશો અમને? વિધિ કરતા હોય છે ત્યારે આપણે કે ઠાકરના પાન છે, ઠાકરના પાન એટલે લીલી વસ્તુથી મતલબ પ્રારંભ કરીએ છીએ, એટલા માટે લીલી વસ્તુનો વધારે પેલું ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે આદિવાસીને એક બીજી ઓળખ હોય છે કે એ લોકોનો જે ગમછો હોય છે એ રૂમાલ હોય છે, જે એ સતત તમે પણ અત્યારે માથે બાંધ્યો છે. તો એ રૂમાલ રાખવાનું કારણ શું હોય છે? માથા પર કોઈ બી આદિવાસી જેવું જણાય કોઈ બી વિધિ કરતા કે ખુલ્લા માથાથી કોઈ વિધિ નહીં કરતા, માથા પર કોઈ બી આપણે બાંધી લેવું છે. એટલે લાલ બાંધીથી કેવું પ્રખ્યાત છે બધા આપણે તમે રોડદાર રૂમડિયાના શું નામ તમારું? સત્રસિંહ. અને આ જે તમે વગાડો છો એને પાવો કહેવાય કે વાહડી કહેવાય? વાહડી કહેવાય. તો વાહડી કેવી આવે ને પાવો કેવો આવે? બે વસ્તુ આવે છે એવું કહે છે કે પાવો બી આવે, તો પાવો કેવો આવે? હા હા, દિવાસોના ભાગોમાં પાવો વગાડે અને હોળીમાં વાંસળી વગાડે. શું નામ તમારું? છત્રસિંહભાઈ રૂમડિયા. પીહવામાં શું ફરક હોય છે? હા, પીહવો મોઢામાંથી વગાડે અને વાંસળી કેવી રીતે વગાડે છે? હા, હવે છત્રસિંહભાઈ, આ વાંસળી ક્યારે વગાડવામાં આવે અને પીહવો ક્યારે વગાડવામાં આવે છે? દિવાળીથી વગાડવામાં આવે, હોળી સુધી વગાડવામાં. હા, દિવાળીથી દશેરાથી વગાડાય એટલે હોળી આ દિવસથી બંધ હોય. હા. અને પીહવો ક્યારે વગાડવામાં આવે? વરસાદ પડવાનું ચાલુ થઈ જાય એથી પીઓ ચાલુ થાય, દશેરા સુધી એટલે બંધ થઈ જાય. શું નામ છે તમારું? છત્રસિંહભાઈ રૂમડિયા. અને તમારું કાકા નામ? હમીરસિંહ નામ છે. અને પહેલા મારા તમારું નામ શું છે? રૂમડિયા. અને ડાયા તારું ના? તાનકાભાઈ.